બોલો ઉમાપતિ મહેશ્વરની જય. આપનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પાવન વ્રત ફૂલકાજળી વ્રત વિશે. શું તમે જાણો છો, શ્રાવણ માસની એક રાત્રે કુંવારી કન્યાએ ફૂલ સૂંઘી અને ભગવાન શંકર પાસે શું માગ્યું હતું, જેનાથી શરૂ થયું એક એવું વ્રત કે જેનાથી લાખો કન્યાઓને મનગમતો જીવનસાથી, સુખી દાંપત્ય જીવન મળ્યું, કે જેમાં ભક્તિ, પ્રેમ અને આશીર્વાદ ત્રણેય સમાયેલા છે એવું આ વ્રત છે. તો ચાલો જાણીએ સંપૂર્ણ વિધિ અને આ ચમત્કારી કથા, જેનાથી દરેક કન્યાનું જીવન બદલાઈ જાય છે. ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસોની પરંપરા મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. તે માટે માત્ર ધાર્મિક પ્રભાવ જ નહીં, પણ જીવનશૈલી પણ વિશિષ્ટ આવકાર્ય છે. આવા અનેક વ્રતોમાં ફૂલકાજળી વ્રત એક ખૂબ જ વિશિષ્ટ અને લોકપ્રિય વ્રત છે, જે ખાસ કરીને કુંવારી કન્યાઓ તથા નવવિવાહિત સ્ત્રીઓ માટે શ્રાવણ મહિનાની ત્રીજના દિવસે આ ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે. આ વ્રતને ફૂલકાજળી ત્રીજ અથવા કજલી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત સુખદ વૈવાહિક જીવન, શુભ પતિ મેળવવા માટે, સુંદર જીવનસાથી માટે તથા વૃદ્ધિ અને સુખ શાંતિ માટે કરવામાં આવે છે. આ વ્રતમાં ભગવાન શંકર અને મા પાર્વતીની પૂજા આરાધના કરવામાં આવે છે. વહેલી સવારે ઉઠી સતપ જળથી સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો પહેરવા, મંદિર અથવા ઘરમાં પૂજન સ્થાને સફાઈ કર્યા બાદ તેને શણગારવું, આસન પર બેસી દીવો, પુષ્પ વગેરે તૈયાર રાખવું, કાજળી ત્રીજ માટે ફૂલો એકત્ર કરવા, ખાસ કરીને લાલ, પીળા અને સફેદ ફૂલ, શિવ પાર્વતીની પૂજા વિધિ, ભગવાન શિવ અને મા પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર મૂકવું, ધૂપ દીપથી આરતી કરવી, ફૂલ ફળ ચડાવવા, સુંદર રીતે પાણી ધરવું, અર્ઘ્ય આપવું. ફૂલકાજળીના દિવસે શિવલિંગ પર જલ અથવા દૂધનો અભિષેક કરવો. આ વ્રત દરમિયાન ઓમ નમઃ શિવાય, ઉમાપતયે નમઃ, પાર્વતી પતયે નમઃના જાપ કરવાથી અનેક મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રતની અનેક કથાઓ છે, જેમાંની એક કથા, પાર્વતીજી અનેક જન્મો સુધી કઠિન તપસ્યા કરી ભગવાન શિવને પતિ રૂપે મેળવવા ઈચ્છે છે. દરેક જન્મમાં તે શિવજી માટે તપ કરે છે. એક જન્મમાં પાર્વતી માતા નાની કન્યા રૂપે જન્મે છે અને શ્રાવણ મહિનાની તૃતીયા એટલે કે કાજળી ત્રીજના દિવસે, ફૂલકાજળી ત્રીજના દિવસે વ્રત ધારણ કરે છે. તે દિવસથી તે દર વર્ષે ફૂલકાજળી ત્રીજના દિવસે તપસ્યા કરતા, ભગવાન શિવની પૂજા કરતા, ભગવાન શિવ માટે તેમને અખંડ શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિથી પ્રસન્ન થઈ તેમને પતિરૂપે સ્વીકારે છે. આ કથા દ્વારા ભક્તોને જણાવવામાં આવે છે, શિવ પાર્વતીમાં જન્મેલા પ્રેમ જેવા જીવનસાથી માટે ઉપવાસ અને પૂજા બહુ મહત્વની છે. પૌરાણિક યુગમાં પર્વતરાજા હિમાલય પોતાની પત્ની હિમાવતી સાથે નિવાસ કરતા હતા. તેમના ઘરે એક સુંદર પુત્રીનો જન્મ થયો. તે અન્ય કોઈ નહીં પણ મા પાર્વતી હતા. બાળપણથી પાર્વતીમાં ખૂબ જ ધાર્મિક, તપસ્વી અને સરળ સ્વભાવના હતા. એક દિવસ પાર્વતીજીએ દેવર્ષિ નારદ પાસેથી જાણ્યું, તેઓ અગાઉના જન્મમાં ભગવાન શિવને પતિરૂપે પામવા તપ કરી ચૂક્યા છે. આ જન્મમાં પણ તેઓ ભગવાન શંકરને પતિ બનાવશે, એવી મનમાં અવિચલ ભાવના લઈ તેમણે વનમાં જઈ ઘોર તપ કર્યું. પાર્વતીજીને તપ કરતા કરતા અનેક વર્ષો વીતી ગયા. એક દિવસ શ્રાવણ માસ આવ્યો. શ્રાવણ મહિનાની શુક્લ ત્રીજના દિવસે પાર્વતીજી ખૂબ જ ભક્તિભાવથી વહેલા ઉઠી ગયા અને તેમણે ફૂલોને વીણીને શિવજી માટે પુષ્પો તૈયાર કર્યા. નાઈ ધોઈ ભગવાન શિવનું ધ્યાન ધરી ફૂલકાજળીનું વ્રત કર્યું. પાર્વતીજી નકોરડા ઉપવાસ કરતા, પાણી પણ પીધું નહીં. સાંજે ફૂલ સૂંઘીને પાણી પીધું, પછી જ જમ્યા. રાત્રે જાગરણ કર્યું અને શિવજીની કથાઓ સાંભળી. ભગવાન પ્રસન્ન થાય છે. પાર્વતીજીના શ્રદ્ધાપૂર્વકના વ્રતથી ભગવાન શિવજી ખૂબ જ પ્રસન્ન થયા. તેઓ પોતે પાર્વતી માતા પાસે આવ્યા અને કહ્યું, હે પાર્વતી, તું અનેક જન્મોથી મને પતિરૂપે પામવા માટે તપ કરી રહી છે. હું તારી ભક્તિથી પ્રસન્ન છું અને તને મારી પત્ની સ્વરૂપે સ્વીકારું છું. આ ઘટનાની સ્મૃતિ રૂપે દરેક શ્રાવણ મહિનાની શુક્લ ત્રીજના દિવસે કુંવારિકાઓ માતા પાર્વતીની જેમ ઉપવાસ રાખે છે, ફૂલ સૂંઘી અને શિવ પાર્વતીનું પૂજન કરે છે. સાંજે ફૂલ સૂંઘીને પાણી પીવે છે, ગાય માતાનું પૂજન કરે છે અને રાત્રે જાગરણ કરે છે. આ કથાનું તાત્પર્ય
ભક્તિથી શ્રદ્ધાપૂર્વકથી કરેલું વ્રત ઈશ્વર સુધી જરૂરથી પહોંચે છે. કુંવારી કન્યાઓ માટે આ વ્રત શુભદાયક છે. ઈચ્છિત પતિ મેળવવા માટે શિવ પાર્વતી જેવા પવિત્ર જોડાણ આશીર્વાદ મળે છે. જીવનમાં ધૈર્ય, પ્રેમ અને સંયમનો સાથ મળે છે. શ્રાવણ વદ સુદ ત્રીજના દિવસે કરવામાં આવતું વ્રત એટલે કે ફૂલ કાજળીનું વ્રત. આ વ્રત કરવાથી કુંવારિકાઓ મનગમતો જીવનસાથી મેળવીને ભગવાન શિવ અને પાર્વતીને આ વ્રત સમર્પિત કરે છે. આજે આપણે આ વિડીયોમાં આ વ્રતની વિધિ, મહિમા અને તેની વ્રત કથા સાંભળીશું. મિત્રો, શ્રાવણ માસમાં સુદ પક્ષની ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત રાખવામાં આવે છે. કુંવારિકાઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નિત્યકર્મ કરી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી મહાદેવજીના મંદિરમાં જઈ શિવ પાર્વતીનું પૂજન કરવું. આ વ્રત ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. ફૂલકાજળી વ્રત જે નામ પરથી જ સમજાય છે કે આ વ્રતમાં ફૂલ સાથે કોઈ સંબંધ હશે. તો મિત્રો, આ વ્રતમાં ફૂલનું વિશેષ મહત્વ છે, જેમાં ગુલાબ, કરેણ, ચમેલીના ફૂલનું ખાસ મહત્વ છે. વ્રતમાં ઘણા બહેનો ઉપવાસ કરે છે. ઘણા બહેનો નમકનો ત્યાગ કરે છે. ઘણા લોકો નકોરડો ઉપવાસ કરે છે અને કોઈ આ વ્રતમાં ફરાળ લે છે. ફળ લે અથવા તો પાણી પીવે તો તેને પહેલાં ખાધા પીધા પહેલાં ફૂલ સૂંઘીને પછી જ ખાવાનું કે પીવાનું હોય છે. આ વ્રતમાં ગુલાબનું ફૂલ ઉત્તમ ગણાય છે અથવા તો બાકી પણ ફૂલ લઈ શકાય છે. જ્યારે દિવસ આથમે ત્યારે ગાય ઘરે આવે તો ગાયનું પૂજન કરવું, રાત્રે જાગરણ કરવું, મહાદેવજીની કથા વાર્તા સાંભળવી. આ વ્રત 5, 7 કે 11 વર્ષ કરી શકાય છે. પછી તેનું ઉજવણું કરવું. જો ઉજવણાની વાત કરીએ તો નાની બાળાઓને ગોળણી કરવી, તેમને ભોજન કરાવવું, તેમને યથાશક્તિ કોઈ પણ વસ્તુ ભેટ આપવી. આ રીતે વ્રતનું ઉજવણું થાય છે. મિત્રો, હવે આપણે સાંભળીશું ફૂલકાજળી વ્રતની કથા. એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેને ત્યાં એક કન્યાએ જન્મ લીધો. કન્યા દિવસે ને દિવસે મોટી થતી જાય છે. બ્રાહ્મણે પોતાની દીકરીના લેખ જોયા. જાણવા મળ્યું કે કન્યાના જીવનમાં લગ્નનો યોગ જ નથી. ત્યારે બ્રાહ્મણ દેવ ઘણા મૂંઝાણા. એકવાર બ્રાહ્મણ દેવ યાત્રા કરવા અને પુણ્ય કરવા માટે યાત્રાએ જાય છે. ત્યારે રસ્તામાં નદીના કિનારે નાની બાળાઓ, કુંવારિકાઓ આ શિવ પાર્વતીનું પૂજન કરતી હતી. ત્યારે પુષ્પ સૂંઘીને જળપાન કરતી. આ જોઈ બ્રાહ્મણને આશ્ચર્ય થયું. પછી બ્રાહ્મણ આ નાની બાળાઓ પાસે જાય છે અને પૂછવા લાગ્યા, અરે, તમે આ ફૂલ શા માટે સૂંઘી રહ્યા છો? પછી તમે ખાવ છો અને પીવો છો? આવું શા માટે કરો છો? નાની બાળાઓ કહે છે, અમે ફૂલકાજળીનું વ્રત કર્યું છે. બ્રાહ્મણે પૂછ્યું, આ વ્રત કેવી રીતે થાય? આ વ્રત કરવાથી શું લાભ થાય છે? આ નાની બાળાઓ કહેવા લાગી, આ વ્રત કરવાથી દરેક કન્યાને મનગમતો જીવન સાથી મળે છે. મહાદેવજીની કૃપા રહે છે. પછી બ્રાહ્મણે પૂછ્યું, આ વ્રત ક્યારે લેવું જોઈએ? મને આ વ્રતની વિધિ જણાવો. નાની બાળાઓ કહે છે, શ્રાવણ વદ સુદ પક્ષના ત્રીજના દિવસે આ વ્રત કરી શકાય છે, જેને આપણે ફૂલકાજળી વ્રત કહીએ છીએ. જેમાં ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરી મનગમતો પતિ પ્રાપ્ત કરી શકાય છે. આ વાત સાંભળી અને બ્રાહ્મણ દેવને ઘણું આશ્ચર્ય થયું. આ બાળાઓ પાસેથી સર્વ વિધિ જાણી ઘરે આવી પોતાની કન્યાને ફૂલકાજળી વ્રતની વિધિ કહી સંભળાવી. ધીરે ધીરે સમય વીતતો જાય છે. શ્રાવણ માસની અજવાળી ત્રીજ આવી. આ કન્યા પણ ફૂલકાજળી વ્રત કરે છે અને પછી પૂરી શ્રદ્ધાથી ભગવાન મહાદેવજી તથા દેવી પાર્વતીની પૂજા અર્ચના કરે છે. ભગવાન મહાદેવજી, દેવી પાર્વતી પ્રસન્ન થઈ કન્યાના ભાગ્ય ખુલી જાય છે. ધીરે ધીરે સમય વીતતો જાય છે. તેમ તેમ કન્યાના માગા આવવા લાગે છે. પછી તો બ્રાહ્મણને એમ થાય છે કે આ તો શિવ પાર્વતીનો પ્રભાવ છે. આ ફૂલકાજળી વ્રતનો પ્રભાવ છે. કન્યાને સુયોગ્ય વર પ્રાપ્ત થાય છે અને કન્યા સુખી જીવન વ્યતીત કરવા લાગે છે. આમ બ્રાહ્મણી ભગવાન ભોળાનાથ અને દેવી પાર્વતીનો આભાર માને છે. ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, આપનું આ ફૂલકાજળી વ્રત જે કોઈ કરે તેને સુયોગ્ય અને સાસરિયામાં સુખ સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના કરે છે. ત્યારથી આ ફૂલકાજળી વ્રતનો મહિમા વધ્યો છે. જેવી રીતે આ કન્યાને ફૂલકાજળીનું વ્રત પડ્યું, એવું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સર્વને ફળજો. જય મહાદેવ. મિત્રો, આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવી ભક્તિપૂર્ણ માહિતી સાથે. જોડાઈને રહો ધર્મદર્પિત ચેનલ સાથે. બોલો ઉમાપતિ મહેશ્વરની જય.